ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् परमं हवै। सर्गस्य नेतारं भेतारं कर्म भोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા સાથે જીનવાણીની સ્તુતિ બોલશું. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ આ
આપણે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ભાવપૂર્વક ચાલી રહ્યો છે. બધાય જીવો ખૂબ ઉલ્લાસિત ભાવથી પરમાત્માની ભક્તિમાં જોડાયા છે, ગુરુની ભક્તિમાં જોડાયા છે. અત્યારે અહીં આગળ ચોથો આરો ઉત્પન્ન થયો છે. પાંચમા આરાને તમે ચોથા આરામાં ટ્રાન્સફર કરી નાખ્યો છે. જો આવું ને આવું વાતાવરણ કાયમ રહે તો કેવળ જ્ઞાનની કે સિદ્ધલોકમાં જવાની કોઈ જરૂર નથી. સિદ્ધલોકમાં ગયા પછી એક ઇંચ ખસાય નહીં, અને અહીં તો ફર્સ્ટ ક્લાસ ભગવાનની ભક્તિમાં નાચીએ છીએ આપણે. એટલે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, એ અત્યારે ખ્યાલ આવે છે આપણને બધાને. અને ભક્તિ ખરેખર મુક્તિને ખેંચીને લાવે છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે, અને નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ થાય છે. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક થઈ જાય છે, એકાંત થઈ જાય છે. એ જીવ ખંડન મંડનમાં પડી જાય છે, એને જ્ઞાનનો મદ ચડી જાય છે, અતિ પરિણામીપણું થઈ જાય છે. એ કોઈક જીવો માટે ગુરુની નિશ્રામાં જ્ઞાન માર્ગ ઠીક છે, બાકી આ કાળમાં તો બધાના માટે પરમ કૃપાળુ દેવે ભક્તિ માર્ગની મુખ્યતા બતાવી છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે જો સત્પુરુષના ચરણકમળમાં રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલ્યા જવાય એવો એ ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ નિર્ગંધ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના. આજે આપણે જે બે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીએ છીએ એ બંને આપણે મુનિ અવસ્થાની આ પ્રતિમાઓ છે. ગૌતમ સ્વામીને જોડે પીછી કમંડળ આપણે મૂક્યા છે, એ મુનિ અવસ્થાનું ચિહ્ન છે. અને કુંદકુંદાચાર્ય ભગવાન તો અપ્રમત યોગીશ્વર આચાર્ય ભગવાન મુનિ અવસ્થામાં હતા જ. અને ગૌતમ સ્વામી તો પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે પણ ગયા છે. પણ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન લઈને મોક્ષે ગયા છે, એની પાછળ પણ ગુરુ ભક્તિ છે. એની પાછળ પણ ગુરુ ભક્તિ રહેલી છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. એક બાલ કાપતા શીખવું હોય તો ગુરુની જરૂર પડે છે, ગાંજાની. એક લાઈનમાં ગુરુ વગર નિષ્ણાત થવાતું નથી. આ ક્રિકેટ મેચો આ સોલિડ બેટ્સમેનોને ટીમ રમે છે તો એમને એક કોચ રાખવો પડે છે. કોચ તો એમ અત્યાર સુધી જે ઉણપ હતી એ હવે પૂર્તિ થઈ. ભગવાનની સાથે જે ગુરુની મૂર્તિનું બિરાજમાન કરવું જોઈએ એ આપણે હવે આ બિરાજમાન કરવા જઈ રહ્યા છીએ. હજુ એક કડી ખૂટે છે કે શાસ્ત્ર. દેવ, ગુરુ અને શાસ્ત્ર, દરેક મંદિરોની અંદરમાં આ ત્રણ વસ્તુ હોય છે. તો હવે ફરીને જ્યારે કંઈક અનુકૂળતા આવશે ત્યારે એક શાસ્ત્રની પણ અંદરમાં પ્રતિષ્ઠા કરશું, એટલે બધું દેવ ગુરુ ધર્મની આપણે પૂર્ણતા થઈ જશે. તો એક ગુરુનું મહાત્મ્ય છે કે ગુરુ ભગવાન જ આપણને ભગવાનની, ધર્મની અને આત્માની ઓળખાણ કરાવે છે.
ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા પણ છે, ગુરુ વિષ્ણુ પણ છે અને ગુરુ મહેશ પણ છે. પેલા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એક જ કામ કરે છે. બ્રહ્મા ઉત્પત્તિનું કામ કરે છે, વિષ્ણુ રક્ષણનું કામ કરે છે અને મહેશ ભક્ષણનું કામ કરે છે, બધું નાશ કરવાનું. શંકર ત્યારે ગુરુ ત્રણે કામ એકલા કરે છે. ગુરુ આ ત્રણે કામ એક જ વ્યક્તિ કરે છે. ગુરુ એ પદ છે, ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુની કૃપા એ જ સમ્યક્ત્વ છે એમ પરમ કૃપાળુ દેવે આપણને કહ્યું છે. તો એમના આપણે કૃપા પાત્ર થઈએ, એવી આપણે પાત્રતા લાવીએ તો આપણે કૃપા પાત્ર થઈએ. કેમ ના થઈએ? તો ગુરુ આ ત્રણેય કાર્ય એક સાથે કરે છે. બ્રહ્માનું પણ કામ કરે છે, વિષ્ણુનું પણ કામ કરે છે અને મહેશ એટલે શંકરનું પણ કામ કરે છે. ગુરુ એક જ. પેલા ત્રણને ભેગા કરવા એના કરતાં એકમાં પતાવવું વધારે સારું. આપણે તો વાણિયા છીએ. તો ગુરુ બ્રહ્માનું કામ કરે છે એટલે શું? કે જ્યારે ગુરુ મળે છે ત્યારે આપણો નવો જન્મ શરૂ થાય છે. આ ઉત્પત્તિ ગુરુ મળે છે ત્યારે આપણો નવો જન્મ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ગુરુ સાચા મળ્યા નથી ત્યાં સુધી જીવનો જન્મ થયો કહેવાતો નથી. જેમ સાધુ ભગવાન જ્યારે ગ્રહસ્થ અવસ્થામાં હોય છે અને પછી દીક્ષા લે છે ત્યારે એનો નવો જન્મ થઈ જાય છે, એને દ્વિજ કહેવાય છે. એમ અહીં પણ જ્યારે સાચા ગુરુનો યોગ થાય છે, યોગ થાય એ મહત્વનું નથી, પણ યોગ થયા પછી એમના પ્રત્યે વિનયાન્વિત રહેવું, એમને સમર્પણતા કરવી અને એમની આજ્ઞામાં રહેવું એ અગત્યનું છે. અત્યાર સુધી આપણને અનંત ગુરુઓ પૂર્વે મળી ગયા છે, કેવળ જ્ઞાની જેવાય આપણને મળેલા છે, પણ આપણી પરીક્ષામાં બધાય ફેલ ગયા છે. કોઈ દ્વારા આપણું કામ થયું, કોઈ દ્વારા આપણું કામ થયું નથી. તો કાં તો ગુરુ ખોટા હોય અને કાં તો શિષ્ય પાત્રતા વગરનો હોય તો કામ ના થાય. આમાંય ચૌભંગી છે. જેમ ઘણા શાસ્ત્રોમાં ચૌભંગીઓ આવે છે ને, તો આમાં ગુરુ સાચા હોય અને શિષ્ય પાત્ર હોય તો અવશ્ય આત્મજ્ઞાન થાય. ગુરુ સાચા હોય અને શિષ્ય પાત્ર ના હોય તો આત્મજ્ઞાન થાય નહીં. શિષ્ય સરસ હોય પણ ગુરુ પાત્ર ના હોય, જ્ઞાની ના હોય તો પણ કામ થતું નથી. અને ગુરુ ને શિષ્ય બે અજ્ઞાની હોય તોય કામ થતું. આ ચૌભંગી છે. આમાં જોઈએ છે. તો ગુરુ મળે છે ત્યારે આપણો નવો જન્મ થાય છે. ત્યાં સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં પશુ જીવન જેવું જીવન જીવીએ છીએ. વિષય, કષાય, આરંભ, પરિગ્રહ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, પ્રાય મોટા ભાગના જીવો અજ્ઞાન અવસ્થામાં આ પ્રકારની પ્રવૃત્તિ અને ભાવોમાં હોય છે. ગુરુ મળ્યા પછી બધોય પલટો થઈ જાય છે. જ્યારે શિષ્ય એને સમર્પિત થઈ જાય છે, નારિયેળ સમર્પિત નથી કરવાનું, આત્મા અને મસ્તક સમર્પિત કરવાનું છે. નારિયેળ તો અહીં બધા ઢગલો પડ્યા છે, તમારા બધાને એક એક આપીએ તોય ખૂટે એવા નથી, એટલા બધા ચડાવી દીધા અત્યારે. અને શાંતિ ધારામાં 108 મંત્ર શાંતિ શાંતિ કર્યું તોય અંદરમાં શાંતિ એમ આવે એવી નથી. ઉપયોગ જ્યાં સુધી સ્વરૂપના આશ્રય પ્રવર્તે નહીં
ત્યાં સુધી શાંતિ આવી શકે નહીં. પેલા શ્વેતાંબરોમાં શાંતિ સ્નાત્ર હોય છે ને દિગંબર ભાઈઓમાં આ શાંતિ ધારા હોય છે. આવા સમુદ્ર ભરી ભરીને પાણીની શાંતિ ધારાઓ આપણે કરી છે ને શાંતિ સ્નાત્ર કર્યા છે. સમુદ્રના પાણી ખૂટી જાય એટલા. પણ ઉપયોગ જ્યાં સુધી અંતર્મુખ થઈ અને સ્વરૂપના આશ્રય થાય નહીં, સ્વરૂપનો આશ્રય કરે નહીં. તમે લોકો ભક્તિ પૂજામાં બોલો છો સ્વરૂપ અનુસંધાન બોલો છો ને, બધા બોલો છો ને, આત્મસમર્પણ અને આત્માનુસંધાન. સ્વરૂપ સંધાન કો આત્માનુસંધાન કો બધું એક જ છે. તો ક્રિયા કરતી વખતે પણ આપણે આત્માનું વિસ્મરણ ના હોવું જોઈએ. કોઈ પણ કાર્યમાં તદાત્મ્યપણું થાય તો આત્માનું વિસ્મરણ થઈ જાય. એ કાર્ય કરતી વખતે પણ જાગૃતિ રહે. જ્ઞાની પુરુષો કોઈ પણ કાર્ય કરતા હોય તો પણ એ આત્માનું વિસ્મરણ કરતા નથી. એ આત્માની અંદરમાં એને સ્મૃતિ સતત છે અને જે પૂર્વકર્મના કારણે એમના કાયા અને વચનના યોગો ચાલે છે. સમાધિ શતકમાં મૂક્યું છે કે આત્મજ્ઞાનમ પરમ કાર્યમ ન બુદ્ધૌ ધાર્યે ચિરમ કુર્યાત અર્થવશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્પર. જ્ઞાનીને કંઈક ઉદયવશાત કાર્ય કરવા પડે છે તો એ વાણી અને શરીર દ્વારા કરી લે છે, પણ મન દ્વારા અંદરમાં તદાત્મ્ય થતા નથી. આ પ્રકારનું જો એમની ચેષ્ટાઓ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાર નમસ્કાર હો. આત્માની ચેષ્ટા એમની સાધના ઉપયોગની છે. આત્માની ચેષ્ટા એટલે ઉપયોગની સાધના. તો કોઈ પણ કાર્ય કરતી વખતે એમના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને જોશું તો એમનો ઉપયોગ સ્વરૂપ બાજુ જ વળેલો છે. સ્વરૂપ બાજુ જ એમની દ્રષ્ટિ છે. જેમ હોકા યંત્રનો કાંટો સમુદ્રમાં જતા જહાજમાં હોય છે, પણ એનો કાંટો કઈ દિશામાં હોય છે? ધ્રુવ કાંટો ઉત્તર દિશામાં હોય છે. બસ આ જ પ્રેરણા મેળવવાની છે. એમના ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય, એમની દશા પ્રત્યે દ્રષ્ટિ જાય, એમની આત્મિક ચેષ્ટાઓ પ્રત્યે દ્રષ્ટિ જાય તો આપણો ઉપયોગ પણ રિબાઉન્ડ થઈ અને અંશે અંશે એ ગુણોને પ્રાપ્ત કરી લેશે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્યોલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. હો તાર પ્રભુ. તો ભગવાનના અને ગુરુના જે આત્મિક ગુણો કે જે આત્મામાં એમને રત્નત્રય પ્રગટ થયું છે એના પ્રત્યે જો આપણી દ્રષ્ટિ જાય તો આપણું અવશ્ય કલ્યાણ થયા વગર રહે નહીં. જે કંઈ અહંકાર બાર બોર્ડ માર્યું છે કે બૂટ ચંપલ અહીં ઉતારો અને અહંકારને પણ અહીં ઉતારો, પણ અહંકાર તો ઉતરે એવો નથી, આમ લઈને આવવા એવો છે. કોઈને ખબર પડે નહીં કે આ લઈને આવ્યા છે કે નથી આવ્યા. એક શેઠને બહુ અહંકાર હતો પૈસાનો, અબજોપતિ, ગુરુ નાનકના શિષ્ય હતા. પછી વાડી ઘડીએ જ્યાં જાય ત્યાં પાછળ જાય ને પૂછે કે સાહેબ કંઈક સેવા બતાવો, કંઈક સાહેબ સેવા બતાવો, પણ કોઈ દિવસે બતાવે નહીં. સાહેબ કંઈક નાનામાં નાની સેવા બતાવો, કે મોટી ના બતાવો તો કંઈ નાનામાં નાની. ગુરુ નાનક કે ભાઈ હવે જે અનુકૂળતા હશે ત્યારે તને કહીશ, વાંધો નથી.
પછી કે ના ના આ વખતે તો બતાવો સાહેબ, હું કેટલાય વર્ષોથી તમારે પાછળ છું, તમે મને સેવાનો લાભ નથી આપતા. પણ ગુરુને નાનકને ખબર કે આને અહંકાર બહુ છે, આને અહંકાર બહુ છે. એટલે કહ્યું કે બીજો તને નાની એક સેવા આપું છું કે આ એક સોય છે એ હું તને આપું છું, સોય. અને આવતા ભાવમાં તું જાય અને હું આવતા ભાવમાં બીજે જાઉં ત્યારે આ સોય તારે મને સોંપવાની, આટલી તારી સેવા, વધારે નહીં. કેટલી સેવા આ સોય છે એ આવતા ભાવમાં તારે મને આપવાની, બસ. બીજું મોટી આટલી સેવા કરે તો મારી બહુ સેવા છે મોટી. તો કે સારું સાહેબ, એમાં તો શું, તમે કહો તો સોય નહીં, આખો અમારો બંગલો ને મહેલ તમારા પાસે હાજર કરી દઉં. તો કે પછીની વાત છે, પછી જોશે તો એ માગીશ, પણ અત્યારે આટલી મારે કદાચ આવતા ભાવમાં જવું ને કંઈક સાંધવા વાંધવા જોઈએ તો આટલી સોય આપજે. તો કે સારું સાહેબ, તમે ચિંતા ના કરશો, આવી જશે. ઘેર જાય છે અને એના પત્નીને કહે છે કે આજ ભગવાને મને ગુરુએ સેવા આપી, સરસ. તો કે શું આપી? તો કે આ સોય મારે એમને પહોંચાડવાની છે બીજા ભાવમાં. એ બીજા ભાવમાં જ્યાં જાય અને હું બીજા ભાવમાં જ્યાં જાઉં ત્યાંથી મારે એમને આ સોય પહોંચાડવાની છે. આટલું નાની સેવાય પણ મારા માટે ઘણી છે. ગુરુનું નાની સેવા હોય કે મોટી સેવા હોય એની સાથે મતલબ નથી, તમે કેવા ભાવથી સેવા કરો છો એ મતલબ છે. કોઈ ગુરુ કોઈને નાની આજ્ઞા આપે, કોઈને મોટી આજ્ઞા આપે એ અગત્યનો નથી, પણ દરેક આજ્ઞા ગુરુની આત્મકલ્યાણ માટે હોય છે. તો એમના વાઈફ કે તમે કઈ અહીંથી ક્યાં જવાનો છો ખબર છે? તો કે એ ખબર નથી. ત્યારે તમારા ગુરુ ક્યાં જવાના છે એ ખબર છે? તો કે એ ખબર નથી. તો આ સોય ક્યાંથી પહોંચાડશો ખબર નથી. તો એને થયું કે વાત કરી છે, અહીંથી મર્યા પછી ખબર નથી કે ક્યાં જવાના છે. એની આંખ ખુલી ગઈ કે આ કરોડોની સંપત્તિ દુનિયાનો કચરો આવતા ભાવમાં કામ આવવાનો નથી, માટે એને વાપરો વાપરો વાપરો, બસ. પછી ત્યારથી આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું. જે વસ્તુ અટકતી હતી એ એને ખટકતી નથી, એ હવે ખટકતી થવા માંડી અને એ દોષ એનો નીકળી ગયો. કહેવું ના પડે. ગુરુ તમારી પાસે ક્ષમાગુણનું વર્ણન કરે એટલે સમજવું કે આપણો ક્રોધ કાઢવાનો છે. ગુરુ હંમેશા એમ ના કહે કે તમે ક્રોધી છો, પણ એમ કે ભાઈ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને ક્રોધે ક્રોધ પૂર્વતણું સંયમ ફલ જાય, ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય, કડવા ફળ છે ક્રોધના. બસ. તો દરેકની અંદરમાં એક પ્રકારનો દોષ નથી. કોઈની અંદરમાં ક્રોધ છે, કોઈની અંદરમાં માન માયા લોભ છે, કોઈની અંદરમાં આરંભ પરિગ્રહની પેલી છે, કોઈની અંદરમાં સંસારમાં આસક્તિ છે, કોઈની અંદરમાં વિષયોની આસક્તિ છે. આવા અનેક પ્રકારના દોષોવાળા જીવો આવે છે. તો હવે પૂર્વના જે છે એ તો કોઈ કહેવા આવવાના નથી, મહાગુરુઓ થઈ ગયા. પણ અત્યારે જે આપણને અહીં તરસ લાગી હોય તો અહીંની માટલીનું પાણી કામ આવશે. તમારા ઘેર ફ્રીજની અંદરમાં બદામના બાટલાના શરબત ભર્યા હશે, એ અહીં કામ નહીં આવે. એવી રીતે દૂરનો ક્ષીર સમુદ્ર અત્રેની તૃષાતુરને તૃષા छिપાવી શકતો નથી, પણ અત્રે એક પાણીનો કળશિયો હોય તો એ તૃષાતુરની તૃષા छिપાવે છે. બસ આ ગુરુદેવને આપણે બિરાજમાન મંદિરમાં કરીએ છીએ. આ સાકાર ઉપાસના છે. આ કેવી ઉપાસના છે? સાકાર. અને સાકાર ઉપાસનામાંથી પછી આપણે નિરાકાર ઉપાસનાની અંદરમાં આગળ જવાનું છે. હંમેશા જે કંઈ પ્રતિષ્ઠાઓ થાય છે, જીન પરમાત્માની પ્રતિમાઓને પધરાવવામાં આવે છે, ગુરુની પણ પ્રતિમાઓને પધરાવવામાં આવે છે, એ પાછળનો હેતુ આટલો જ છે કે એમનું અવલંબન લઈ અને આપણે નિરાવલંબન થઈએ. એમના અવલંબન દ્વારા, સાકાર ઉપાસના દ્વારા આપણે નિરાકાર ઉપાસનામાં આગળ વધીએ. આ દરેક મંદિરોનો હેતુ, દરેક સાધન સામગ્રીનો હેતુ સર્વ પ્રકારની સાધના સ્વરૂપસ્થ થવા માટે છે. સર્વ પ્રકારની સાધના સ્વરૂપસ્થ થવા માટે છે. અને આપણું સર્વસ્વ આપણું સ્વ છે. આપણું સર્વસ્વ આપણું સ્વ છે.
કોઈ પર સાથે આપણે કિંચિત માત્ર સંબંધ નથી, લેવા દેવા નથી. હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું. આ અસંગતાની દ્રષ્ટિ કરાવવા માટે પરમાત્માની ગુરુની મૂર્તિ છે. જો વિતરાગ મુદ્રા છે, એમાંથી વિતરાગતાની પ્રેરણા મળે છે, સર્વજ્ઞ થવાની પ્રેરણા મળે છે, અંતર્મુખ થવાની પ્રેરણા મળે છે, ધ્યાન અને સમાધિની પ્રેરણા મળે છે. સમ્યક દર્શનની અંદરમાં જીન પ્રતિમા પણ નિમિત્તભૂત થાય છે. ગુરુની પ્રતિમા કે સાક્ષાત ગુરુ પણ એ નિમિત્ત થાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા અને જીન દશા એ નિમિત્ત કારણમાંય. તમે પ્રવચનસારની ગાથા ઘણી વખત બોલો છો 80મી, કે જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. તો આજ જીન પ્રતિમા છે, ગુરુની પ્રતિમા આપણે પધરાઈએ છીએ. આ સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, ધ્યાનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, વિતરાગતાની વૃદ્ધિ થાય એના માટેનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. આજ આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદરમાં આપણે જે ઉલ્લાસતાથી ભાગ લઈએ છીએ, દરેક પોતાના સર્વ જે ભાવોની ઉલ્લાસતા છે એ પ્રમાણે એને લાભ થતો જ જાય છે. આ બધી જે પ્રતિષ્ઠા મહોત્સવ કે જે કંઈ ક્રિયાઓ છે એ ભાવોની શુદ્ધિ માટે છે. અને એ શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવાન ભવંત લહો. બસ આ ભવનો અંત લેવા માટે પરમાત્માની ભક્તિ છે. ભલે ભક્તિ આશરો બનશે, પણ એ સંવર નિજરાની પ્રેરણા કરનારી છે અને સ્વરૂપસ્થ થવાની પ્રેરણા કરનારી છે. પછી ભક્તિના પણ અનેક પ્રકાર છે. વ્યવહાર ભક્તિ, નિશ્ચય ભક્તિ, એ બધાએ શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા, સમતા અને એકતા, આ નવધા ભક્તિ. બસ આ એકતા એટલે આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું, એનું નામ પરાભક્તિ છે, એનું નામ નિશ્ચય ભક્તિ છે. બસ આ આપણી વ્યવહાર ભક્તિ નિશ્ચય ભક્તિમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની સાધના અને પુરુષાર્થ આપણે કરવાનો છે. માર્ગ તો નિશ્ચયમાં એક જ પ્રકારનો છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. એક જ પ્રકારનો માર્ગ છે. કોઈ શોર્ટકટ નથી કે કોઈ લોંગ કટ નથી કે કોઈ બીજું કંઈ થાય ને આપણે જલ્દી પ્રાપ્ત થાય એવું નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહીં. અને એ સમ્યક દર્શન સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન પણ સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. અને એ સમ્યક ચારિત્ર એટલે ઉપયોગની સ્થિરતા એ પણ સ્વરૂપના આશ્રયે થાય છે. અને એ ત્રણેયની એકતા એ મોક્ષ માર્ગ છે. તે ત્રણેય ભેદ પરિણામથી રે, તે ત્રણેય ભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ દેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે? બસ આ જીનનો માર્ગ છે. અને આના માટે આ બધી કે સાધના જે બહારમાં વ્યવહાર છે એ આના માટે છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. આ કરવાનું છે. અનંતવાર આ તો કર્યું, પણ પેલું રહી ગયું એટલે જે ખૂટતી કડી છે એ ઉમેરવાની છે. આ છોડી દેવાનું નથી, પણ આમાં જે કડી ખૂટે છે એ ઉમેરવાની છે. 651 પત્રમાં પરમ કૃપાળુદેવે કીધું છે કે યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં.
એથી એની પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં. જો આ એનો હેતુ છે, જે સમજ્યા તે સમાઈ ગયા, समझने वाले सब समझ गए और ना समझे वो कब का अनादि का कब का अनाड़ी है, अनादि का अनाड़ी है. बस સમજીને સમાઈ જવાનું છે. આખો માર્ગ અંતર્મુક્તાનો છે. આ ધ્યાનસ્થ મુદ્રા એ જ પ્રેરણા કરે છે કે અંતર્મુક્ત થાઓ. માલ બધો અંદરમાં છે. મોક્ષનો દાતા આ અંદરમાં બેઠો છે. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે આત્મા જેવો કોઈ દેવ નથી. મોક્ષનો દાતા આ છે અને એના માટે બહારમાં આ ગુરુની જરૂર પડે છે. નિશ્ચય ગુરુ પોતાનો આત્મા છે અને વ્યવહાર ગુરુ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત એ સદગુરુ લક્ષણ યોગ અથવા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે વ્યવહાર से जिन देव है निश्चय से है आप यही वचन से समझ ले जिन प्रवचन की छा. તો હવે અહીંથી હવાલો જેમ વેપારી હવાલા નાખે છે ને નવા ચોપડા કરે એટલે એમ આ પ્રતિમામાંથી હવાલો આપણા આત્મામાં નાખવાનો છે. પ્રતિષ્ઠા અહીં કરવાની છે. બહારની પ્રતિષ્ઠા વ્યવહારની છે અને અંદરની પ્રતિષ્ઠા નિશ્ચયની છે. એ વ્યવહાર પ્રતિષ્ઠા નિશ્ચય પ્રતિષ્ઠાનું કારણ થાય તો એ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. આ કરવાનું છે આપણે. દર્શન દીઠે જીન તણું રે સંશય ના રહે વે દિન કર કર ભર પ્રસરંતારે અંધકાર પ્રતિષેધ વિમલ જીન દીઠાલોયણયાજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ વિમલ જીન દીઠાલોયણયાજ. દર્શન દીઠે જીન તણું સંશય ના રહે વેદ. બધાય સંશયો આપણા સમય જાય છે. અજ્ઞાન રૂપી અંધકાર ટળી જાય છે. એક સૂર્ય એક હાથ ઊંચો ઉગે છે સવારમાં અને આખી પૃથ્વી ઉપરનો અંધકાર નાશ થઈ જાય છે. એવી રીતે સદગુરુ અને વિતરાગ પરમાત્મા એના દર્શન થતાં આપણો અજ્ઞાન રૂપી અંધકાર નાશ થઈ જાય છે. અને કેવી પ્રતિમા છે ભગવાનની જુઓ. વિતરાગ મુદ્રા છે. અમિય ભરી મૂર્તિ રચીરે ઉપમાન ઘટે કોઈ શાંત સુધારસ ઝીલતી રે નિરખત તૃપ્તિ ન હોય વિમલ જીન દીઠાલોયણયાજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ વિમલ જીન દીઠાલોયણયાજ. અમિય ભરી સુધારસ નીતરી રહ્યો છે અંદરમાં. ચૈતન્ય પ્રદેશમાંથી જે અનંત આનંદ પ્રગટ થયો છે એ સાચો સુધારસ છે, અતિન્દ્રિય આનંદ. અને કંઠમાંથી જે ઝરે છે એ જડ સુધારસ છે. એ એનું નિમિત્ત થાય. જો એને સિદ્ધાંત બોધ યથાર્થ મળ્યો હોય અને ગુરુગમ હોય તો એ જડ ચૈતન્ય સુધારસ એ ચૈતન્ય સુધારસનું નિમિત્ત થાય છે. તો અમિય ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ. વિતરાગ પરમાત્માની ઉપમા કોને આપવી? ભગવાનની મૂર્તિ કેવી છે? તો કે ભગવાનના મૂર્તિ જેવી છે. એની કોઈ ઉપમા નથી. ઉપમા ન ઘટે કોઈ. કોઈ સંસારમાં એવો પદાર્થ નથી કે જેને ઉપમા વિતરાગ પરમાત્માની જોડે આપી શકાય. એમની વિતરાગ મુદ્રા જોડે આપી શકાય. બસ આ જ મુદ્રાના દર્શન કરવાથી અંદરમાં
જે આપણી ચેતના સૂતેલી છે એ જાગૃત થાય છે. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને આ સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમદ સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર. આ મુદ્રાનું અવલંબન ક્યાં લઈ ગયું છે? અનંત અવ્યાબાદ સુખમાં સ્થિતિ કરાવનાર. આ ત્રણેય મુદ્રા, સત્સમાગમ અને સત્શાસ્ત્રનું અવલંબન, જે કંઈ સત્સમાગમ છે, અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ત્રણે આવી ગયું. તો આવું અવલંબન પંચમ કાળમાં મળવું એ મહા દુષ્કર છે. આપણે મહાન પુણ્યશાળી છીએ કે આપણને વિતરાગ દેવ મળ્યા, આ નિર્ગ્રંથ ગુરુ મળ્યા, જેમને બિરાજમાન કર્યા નિર્ગ્રંથ ગુરુ છે. અને એમના રચેલા સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉડ આ 5 પરમાગમ રૂપે આપણને શાસ્ત્રો મળ્યા. ગોમટસાર બધા ઘણા છે એવા તો બધા, પણ આ તો એક સંક્ષેપમાં આપણે લઈએ છીએ. બધા કૃપાળુ દેવ તો 20 સત્સૂત્ર મૂક્યા છે, એમાં બધા 19 તો આ જ આવે છે. તો આવું આપણને દેવગુરુ શાસ્ત્રનું અવલંબન મળ્યું. હવે જો આપણે આરંભ પરિગ્રહ કે વિષય કસાય કે દુનિયાની લૌકિક પ્રવૃત્તિની અંદરમાં આપણો સમય બરબાદ કરી નાખીએ તો વાંક આપણો છે, આમનો નથી. આ કાળમાં આપણે અહીંથી સમ્યક દર્શન લઈને જ જવું છે. આવો એક દ્રઢ નિર્ણય જોઈએ. અને નિર્ણય કર્યા પછી પેલા સંસ્થાઓમાં જેમ નિર્ણય કરે અને પછી નિર્ણયનો અમલ ના થાય એવું નહીં. મોટી મોટી સંસ્થાઓમાં, સોસાયટીઓમાં બધા તમે જાઓ તો ઠરાવ તો ઘણા કરે, પણ અમલ એકે ઉપર આ ગવર્મેન્ટે ઠરાવ તો ઘણા કર્યા છે, પણ અમલ કેટલા ઉપર થાય છે જો. તો એક ગંભીરતાથી જ્ઞાનીનો બોધ સાંભળી અને જો આપણે સાધના કરશું એમની આજ્ઞા પ્રમાણે તો આણાએ ધમ્મો અને આણાએ તવવો. જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ આરાધના છે અને એ જ તપ છે. બાકી તમે તમારી કલ્પના અનુસાર ગમે એટલા તપ કરો કે આરાધના કરો, એ બધો સ્વચ્છંદ છે. આજ્ઞા વગર કરેલી સાધના એ બધી સ્વચ્છંદ છે. તો રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ સ્વચ્છંદ અનાદિકાળથી નડે છે, પણ આપણને બાજુવાળાનો સ્વચ્છંદ દેખાય છે, પણ આની અંદરમાં ચાલે છે દેખાતો નથી. એના માટે જ્ઞાન નેત્ર જોઈએ. ચામડાની આંખથી દેખાતો નથી. જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તો કેટલો સ્વચ્છંદ ભર્યો છે. હું જાણું છું, હું સમજું છું, મને આવડે છે, આ તો મને ખબર છે, આ સાહેબ કહે છે તો બધું મેં વાંચ્યું છે, ઘણી વાર સાંભળ્યું, બસ આ તો આનું નામ સ્વચ્છંદ. સ્વચ્છંદના માથે શિંગડા નથી, પણ એના લક્ષણો છે. તો આ સ્વચ્છંદ આપણને નડ્યો છે આજ દિન સુધી. અને એ ભૂલોનું પુનરાવર્તન ના થાય એટલે આ ભાવમાં આપણને પાછું આ ના નડે. સ્વચ્છંદ એ ધ્યાન રાખશું તો આ મનુષ્ય ભાવ આપણો સફળ છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આપણી સફળ છે. અને આટલા બધા સ્વાધ્યાય એ પણ સફળ છે. આપણે ગુરુને, મહાન ગુરુને બિરાજમાન કરીએ છીએ. એક ગુરુ તો તદ્ભવ મોક્ષગામી, અને એક ગુરુ છે એ તો અલ્પ સમયની અંદરમાં મોક્ષે જવાવાળા છે, અપ્રમદ યોગીશ્વર છે. આ ગુરુને જો ગુરુને બિરાજમાન કર્યા પછી આપણી જવાબદારી વધી જાય છે. એ વખતમાં આચાર્ય ભગવાનના સાથે હજારો શિષ્ય રહેતા, પણ શિષ્યોના વર્તન એવા કે આચાર્ય ભગવાનને કોઈ દિવસ કોઈ એમના વિશે વિકલ્પ ના આવે. એટલું આજ્ઞાંકિતપણે અને સમર્પિતપણે એમનું જીવન. આવું જીવન જો આપણે જીવીએ, આ પ્રતિષ્ઠામાંથી આ જ શીખવાનું છે ને આ જ લેવાનું છે કે આપણે આવું જીવન જીવતા શીખીએ
તો અવશ્ય આ જ ભાવમાં આપણે બીજ વાવીને જશું કેવળ જ્ઞાનનું. આ જ ભાવમાં એક નાનું દ્રષ્ટાંત આવે છે કે એક મહાન સંત હતા, આત્મજ્ઞાની. પછી એક બારોટિયો હતો. તો એને એમ થયું કે આટલા બધા ગુરુ પૂનમ ઉપર પૂજા કરવા જાય છે, મેં કોઈ ગુરુને ધાર્યા નથી, તો મારે કોઈ ગુરુને ધારવા જોઈએ. એટલે તપાસ કરી કે ભાઈ અત્યારે આ કાળમાં સારામાં સારા ગુરુ કોણ છે. તો બધા એના માણસોને મોકલીને તપાસ કરાવી. તો પછી જોયું કે ભાઈ આ ગુરુ એક સરસ છે. પછી શોધી અને એમની પાસે જાય છે બારોટિયો, કે સાહેબ મેં આજ દિન સુધી તો કોઈને ગુરુ કર્યા નથી, અને પહેલાં તો નિર્ણય કર્યો હતો કે કરવાય નથી, પણ હવે આ બધાને ગુરુ પૂજન જોતા જોઉં છું ને મને ભાવ થઈ ગયા, એટલે હું ગુરુ કરવા માટે આપની પાસે આપ મારા ગુરુ થાવ. તો પેલા ગુરુ કહે છે કે ભાઈ જો અહીં તો ગમે તે આવે, રાજા હોય કે રંક હોય, એકદમ પાપી હોય કે પુણ્યાત્મા હોય, ગમે તે હોય, અમારે તો કોઈ વાંધો નથી. જેને ખટકશે એ અટકશે, જેને ખટકશે એ અટકશે, તો કંઈ વાંધો નહીં. તો પેલા એમને ગુરુ કર્યા, શ્રીફળ ચડાવ્યું. તો ગુરુ કહે છે કે હવે કંઈક ગુરુ દક્ષિણા તો આપવી પડે, ભાઈ અહીં તો રિવાજ છે, ખાલી હાથે ના જવાય, ગુરુ દક્ષિણા આપવી પડે. તો કે પેલા કંઈક તમે કહો એટલા સાહેબ રૂપિયા મૂકો, મેં તો લૂંટફાટ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા છે. તમે બધાએ લૂંટફાટ કરીને તો કર્યા જ હશે, તમારી લૂંટ જુદા પ્રકારની છે, એની લૂંટ જુદા પ્રકારની છે. લૂંટફાટ વગરનો 2 નંબરનો હું હાથ ઊંચો નથી કરાવતો, પણ 1 નંબરનો પૈસા હોય હાથ ઊંચો કરું તો કોઈનો હાથ ઊંચો નહીં થાય પ્રાય, સિવાય કે નોકરિયા તો હોય ને કંઈ ના ખાધું હોય તો જુદી વાત. એમાંય ગવર્મેન્ટ ખાતાનો તો લગભગ કોઈ નહીં મળે તમને. તો પેલા કહે કે મારે પૈસાને શું કરો, પૈસા હું તો ખિસ્સામાં નવો પૈસો રાખતો નથી, અને પૈસાની મારે કોઈ જરૂર નથી, મારે પૈસો નથી જોતો. તો કે સાહેબ તમે કોઈ આપો, પણ કે આ 3 વસ્તુ સિવાય તમે માગશો હું આપીશ. તો કે કઈ? તો કે જો એક તો હું લૂંટફાટ કરું છું, એ બંધ નહીં કરું. બીજું હું વેશ્યાગમન કરું છું, આ હું નહીં છોડું. અને ત્રીજું હું દારૂ પીવું છું. આ 3 વસ્તુ સિવાય તમે ગમે તે કહેશો એ કરવા તૈયાર છો. હવે ગુરુને આ જ છોડાવવાનું હતું, કેમ કે આ જ એને નડતું હતું, આ 3 વસ્તુ જ એને નડતી હતી, અને આ નીકળી જાય તો એનો બેડો પાર થઈ જાય. તો ગુરુ કે કંઈ વાંધો નહીં, તને હું એને ત્યાગની બાધા નથી આપતો, પણ એટલી એક મારી આમન્ય તારે રાખવાની કે જ્યારે હું સામે દેખાઉં કે હોઉં ત્યારે તારે પાપ નહીં કરવાનું. તો કે હા સાહેબ એ મંજૂર છે. હવે તમે ક્યાં રાતે ચોરી કરવા જવાનું, તમે આવવાના છો વચમાં, તારા દારૂના પીઠામાં તમે થોડા આવવાના છો, અને વેશ્યાલયમાં તમે થોડા આવવાના છો. એટલે એને નક્કી કર્યું કે વાંધો નથી. હવે આ તો બધા નિયમ લેનારા ક્ષત્રિયો, બારોટિયા બધા ક્ષત્રિયો, વાણિયો તો કોઈ બારોટિયો હોય નહીં. ક્ષત્રિય એટલે આ લોકો નિયમ લે, પછી પ્રાણ ત્યાગ થાય તો પણ નિયમ છોડે. અને આપણે તો બારી બારણા બધા ઘણા ઉઘાડા રાખીએ, આપણે તો લઈએ તોય વાર તહેવારે છૂટ, દાડે પવાડે છૂટ, કાયમ માટે છૂટ. પછી ગુરુ તો સમર્થ હતા, તો રાતે દારૂ પીવા ગયો. પહેલાં તો બધા મિત્રો સાથે પીઠામાં જાય છે, અને જે વસ્તુ અને ગુરુને ભૂલવા મથે છે કે અહીં ગુરુ ના આવે તો સારું, અહીં ગુરુ ના આવે તો સારું. હવે એક સાયકોલોજીનો નિયમ છે કે તમે જેને ભૂલવા મથો એ વધારે યાદ આવે. તમે આજ આખા દિવસમાં વાંદરાને યાદ નથી કર્યો, પણ હું તમને કહું કે આજ વાંદરાને યાદ ના કરશો તો તમને આ દિવસમાં 25 વખત વાંદરો યાદ આવશે. આ સાયકોલોજીનો નિયમ છે, મારા ખિસ્સાની વાત નથી. તમને હું કહેતો નથી કે વાંદરાને યાદ ના કરશો, પણ તમને આજ વાંદરો યાદ તો આવશે જ. કાલ હું પૂછીશ કે આજ પૂછીશ આજને. પછી જેમ જેમ ભૂલવા મથે છે એમ ગુરુ એને સામે જ દેખાય છે, ગુરુ એને સામે જ દેખાય છે. અને પેલાએ પ્રતિજ્ઞા કરી છે
કે ગુરુ દેખાય ત્યારે મારે ત્યાં સુધી મારે કોઈ પાપ કરવું નહીં. એટલે એ પીઠામાંથી પાછો ફરી જાય કે નહીં, આજ મારે પાપ કરવું નથી, ગુરુ સામે જ છે. વેશ્યાલયમાં જાય છે, ત્યાં પણ ગુરુ એને ભૂલવા મથે છે, એમ સામે જ દેખાય છે. રાતના લૂંટફાટ કરવા નીકળે છે, ત્યાં અંધારામાં એને ગુરુના દર્શન થાય છે. આવી રીતે એ 1 મહિના 2 મહિના સુધી કોઈ પાપ કરી શક્યો નહીં. પછી આને એમ થાય કે ગુરુ કોઈ સમર્થ લાગે છે કે ગુરુ 24 કલાક હાજર રહેશે. એટલે ગુરુ પાસે જાય છે કે પ્રભુ, આપના નિયમનું તમે બરોબર પાલન કર્યું છે, પણ હવે આપનું કંઈક વિસ્મરણ થાય એવું કરાવો. નહીં તો મારો આ ધંધો ચાલશે નહીં અને છોકરા ભૂખે મરશે. પછી ગુરુ કહેશે કે આટલા નિયમથી તારા પાપ છૂટી ગયા તો તું મારી સાથે રહે તો તારા બધાય પાપ છૂટી જાય ને તારો મોક્ષ થઈ જાય. તો આજ આપણને આવા કુંદકુંદાચાર્ય જેવા સમર્થ ગુરુ મળ્યા છે. આવા વિતરાગી નિર્ગંધ ગુરુને આપણે બિરાજમાન કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. બિરાજમાન કર્યા પછી આપણી જવાબદારી વધી જાય છે. આ તો બિરાજમાન કરીને જબ્બા ખંખરીને જતું નથી રહેવાનું, પણ પછી આપણી જવાબદારી વધી જાય છે કે એમને જે આજ્ઞા એમની શાસ્ત્રોમાં આપી છે તે આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવું. એટલા માટે આપણે એમને પધરાયા છે. શેના માટે? એના માટે પધરાયા છે. નહીં તો એ ગોખલામાં બેઠા બેઠા અકળી જશે જો તમે નહીં માનો તો. કે અમારા બેટા બેસાડીને જતા રહ્યા, હવે મારા સામું કોઈ ખલે આમ કરીને જાય છે, પણ કેવા કે પેલા ગાડી ઉપર મૂકવા જાય ને પધારજો એમ કરીને જતા રહેશે. પધારજો તો સારો શબ્દ છે કે પરમાત્માને ધારજો. પધારજો એટલે પરમાત્માને ધારજો. તો આપણે પ્રતિષ્ઠાની વાત તો પછી બીજી શાંતિથી કરશું, પણ આપણે જે બિરાજમાન ભગવાનને કરીએ છીએ, આચાર્ય ભગવાન અને ગૌતમ સ્વામી પરમાત્મા, આ બેયની ગુરુ ભક્તિ ઉત્કૃષ્ટ હતી. બંનેની ગુરુ ભક્તિ ઉત્કૃષ્ટ હતી. અને ગુરુ ભક્તિ સે લહો તીર્થ પ્રતિપદ શાસ્ત્ર મેં વિસ્તાર. આ જે તીર્થંકર નામકરણ બંધ પડે છે એમાં આચાર્ય ભક્તિ, ગુરુ ભક્તિ પણ લીધી છે. તો આવી આપણી ભક્તિ વધે, આપણો સમર્પણ ભાવ વધે, આપણું આજ્ઞાંકિત પણ વધે, આપણો એમના પ્રત્યે વિનય વધે. તો એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સ્વભાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ. આદરણીય શ્રી ગોકુલભાઈએ ભક્તિથી મુક્તિ, ગુરુ ભક્તિનું મહાત્મ્ય, ગુરુપદ, ગુણદ્રષ્ટિ, સ્વરૂપસ્થતા, વિતરાગતા જેવા અધ્યાત્મના વિવિધ પાસાઓનું ખૂબ જ સુંદર, માર્મિક અને પરમાર્થ પ્રેરક વિશ્લેષણ કર્યું. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. હવે બપોરના સ્વાધ્યાયમાં પણ અમે ચોક્કસ